ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ મામલે હવે તેમના પુત્રનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોયું હતું કે પીટી જાડેજાને લઈને અનેક એવી ચર્ચાઓ સામે આવી હતી અને હવે તેમની જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેમના પુત્ર દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના ક્ષત્રિય સમાજના પીટી જાડેજાએ ધાક ધમકી આપી હતી ને એને જ કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી। જોકે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જ સમયે તેમના પુત્ર દ્વારા આ વિષયને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી છે, ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તેમના પુત્રને સાંભળીએ। પીટી જાડેજાની અટકાયત બાદ પાસાની કાર્યવાહી સામે આવી છે। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલાં ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે। ખાસ શું અંદર તમને બોલાવવામાં આવ્યા હતા, શું કહેવામાં આવ્યું? અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલાં તો મળવા જવા જ નહોતા દેતા, જાય તો 2 મિનિટમાં એમ કહે કે તમે બહાર વયા જાઓ, બરાબર છે, અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી। અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું, કરી લેશું, બરાબર છે। કયા ગુના હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવી, કંઈ કહેવામાં આવ્યું? ના, સામાન્ય ગુનામાં 304 એવી સમથિંગ, મને બહુ કલમ યાદ નથી, પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી। કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા, અમને નોટિસ બી પાઠવેલી હતી, બરાબર છે, અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યારે તમે આવજો, અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી, બરાબર છે, અને કાલ સવારે અમારે 5 તારીખે 11 વાગે ત્યાં હાજર થવાનું હતું, પણ છતાં બી અમે એ પહેલાં આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને, લેડીઝને બધાને અન્યાય કરીને, બરાબર છે, એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ, મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા, એમને હોસ્પિટલે પણ ન જવા દીધા, ત્યાં સુધીની આ લોકોએ કિન્નાખોરી અમારી સાથે રાખી છે। હવે શું માંગ છે? હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે। અનેક આગેવાનો બહાર આવ્યા છે, ઘણા આજે બહુ મોટી સંખ્યામાં, રાત્રે અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે, બરાબર છે, અને એમને નારા પણ લગાવેલા છે, તમે કહો તો અમે તમારી સાથે છીએ, ત્યાં પણ આવીએ, બરાબર છે, પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે, એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી, બરાબર છે, પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે। જો પીટી જાડેજાના કેસની વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હતી અને તેની જ સાથે ઘણા બધા ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થયા હતા, જે બાદ પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવાની કાર્યવાહી છે તેને શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે તેમની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક અત્યારે હાલ જે પ્રમાણે તેમના પુત્રના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવે છે, ખાસ કરીને હવે ક્યાંક ક્ષત્રિય સમાજ ફરી એક વખત ભેગો થશે તેવી પણ વાત કરવામાં આવી છે અને ક્યાંક સરકારની સામે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, અને જો તેમની આ વાત સાંભળવામાં નહીં આવે તો ફરી એક વખત ક્ષત્રિય સમાજનું મોટું આંદોલન થઈ શકે છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આપણે આજે જોયું હતું કે જે પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય સમાજ અને રાજકોટના બીજા જેટલા પણ લોકો છે એ લોકો પણ ભેગા થયા હતા, એ લોકો દ્વારા પણ રાજકોટમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, તેમ લોકો દ્વારા ક્યાંક સરકારની સામે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, તેને જ લઈને હવે કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।